નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામની. સિણધઈ ગામ ગત 27 સપ્ટેમ્બરથી ખૂબ જ હાઇલાઇટમાં રહ્યું છે, કારણ કે ગત 27 સપ્ટેમ્બરને રાત્રિના સમયે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડામાં 2 ફળિયા એટલે કે 100 થી 170 જેટલા ઘરોના છાપરા ઉડી ગયા હતા. ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું અને ત્યારબાદ સેવાના કાર્ય શરૂ થયા હતા. પતરા ઉડ્યા, વાવાઝોડું આવ્યું અને 24 કલાકની અંદર જ રાહત સામગ્રી પહોંચવા માંડી. પણ રાહત સામગ્રી પહોંચતાની સાથે જ વિવાદ રાજકારણ પહોંચી ગયું. લોકો સેવા કરી રહ્યા હતા, લોકોને જેમ યોગ્ય લાગે એ રીતે મદદ કરી રહ્યા હતા, કારણ કે જે વિસ્તારમાં વાવાઝોડું થયું હતું ત્યાં મજૂર વર્ગ રહેતો હતો. એમને પગભર ઊભા કરવાના હતા, એમને છત આપવાની હતી, એમના માટે લોકો લડી રહ્યા હતા. પણ સેવાની સાથે જ એક ફરિયાદ થઈ 3 યુવાનો ઉપર. ઉનાઈ ગામના સરપંચ, સિણધઈના 2 યુવાન મયુરભાઈ, હાર્દિકભાઈ અને ઉનાઈના મનીષભાઈ ઉપર, કે એમણે જે QR કોડ મૂક્યો છે, સિણધઈના સરપંચના નામ સાથે QR કોડ મૂક્યો હતો, એક મેસેજ બનાવ્યો હતો અને મેસેજમાં લખ્યું હતું કે સિણધઈ ગામમાં એક આફત ઘટના બની છે, વાવાઝોડું આવ્યું છે, 170 થી પણ વધુ ઘરો વાવાઝોડામાં પતરા ઉડી ગયા છે, છાપરા ઉડી ગયા છે, જેને લઈ સહાયની જરૂર છે. યુવાનો દ્વારા સૌપ્રથમ સહાયની શરૂઆત કરી દેવામાં આવી. 100 થી વધુ પતરા વાવાઝોડાના 24 કલાક બાદ લોકોને આપવા લાગ્યા. પણ સિણધઈના સરપંચે શું થયું ખબર નથી, પણ એમણે એક ફરિયાદ કરી કે આ જે QR કોડ મૂક્યો છે, સ્કેનર મૂક્યું છે, મારા નામ લખીને મેસેજ કર્યો છે, એમાં લાખો રૂપિયા આવે છે અને લાખો રૂપિયાની ભ્રષ્ટાચાર થાય છે, ગોબાચારી થાય છે, રાહતના નામે પૈસા લોકો ખાઈ જાય છે. પોલીસ ફરિયાદ થઈ, 3 યુવાનો પોલીસ સ્ટેશને ગયા, બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યા અને બેંક સ્ટેટમેન્ટની સાથે જે પત્ર આપ્યા હતા રાહત પીડિતોને, જે પ્લાસ્ટિક વિતરણ કર્યું હતું, જેમના ઘરે છાપરા ન હતા એમને પ્લાસ્ટિક વિતરણ કર્યું હતું, એ પ્લાસ્ટિક વિતરણના ફોટા, બિલ, વિડીયો સંપૂર્ણ લઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વાતનો ખુલાસો થયો. પણ 2 દિવસ બાદ અચાનક જ પોલીસ ફરિયાદ થઈ ગઈ. ફરિયાદમાંથી પોલીસ સ્ટેશનમાં FIR માં તબદીલ થઈ. FIR માં તબદીલ થતાની સાથે જ યુવાનો ગભરાયા. ત્યારબાદ 2 દિવસ બાદ યુવાનો પોલીસ સ્ટેશને ગ્રામજનો સાથે હાજર થયા. ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને હાજર રહ્યા અને એમણે કહ્યું કે આ યુવાનો દ્વારા અમે આજે બેઠા થયા છે, એમણે સહાય કરી છે, અમને મદદ કરી છે. ગ્રામજનોએ પણ પીછેહટ ન બતાવી અને ગ્રામજનો ભેગા થયા, યુવાનોની પડખે ઊભા રહ્યા અને યુવાનોએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સંપૂર્ણ જે આરોપ લાગ્યા હતા એ આરોપનો ખુલાસો આપતા વિડીયો સાથે બિલો રજૂ કરી પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ બેંક સ્ટેટમેન્ટ સાથે ખુલાસો કર્યો. ત્યારબાદ એમને ટેબલ જામીન આપવામાં આવ્યા અને ત્યારબાદ યુવાનો પરત પાછા ફર્યા. યુવાનો પરત ફરતાની સાથે જ ગ્રામજનો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને સ્વાગત કરતાની સાથે જ યુવા સરપંચ ઉનાઈના મનીષ પટેલ શું કહે છે એકવાર સાંભળીએ. આજ રોજ આપણા સિણધઈ ગામમાં 27 તારીખે જે હોનારત થયેલી એના માટે અમને જાણ થતા જ અમે બાજુના ગામમાં હોવા છતાં પણ તમારા ગામમાં આવ્યા અને તમારા ગામમાં અમે જે રાતના આગ પીધી જોઈ એમાં એટલી ખરાબ હાલત હતી કે બહેનો રડતા હતા, કેમ કે ઘર પર છત નહીં હતું, ઉપરથી વરસાદ આવતો હતો, ઢોર પલળેલા હતા, બધું વેર વિખેર થઈ ગયેલો હતો. અમારી બી આતેડી કકડેલી, અમે રાત દિવસ મહેનત કરી, એના ફળરૂપ તમારા જ ગામના સરપંચે અમારા પર ખોટી FIR ફડાવી. અમે બધો જ હિસાબ આપી દીધો છે. અમારા ગજોમાંથી પૈસા ગયા છે પણ અમે કોઈના પૈસા ખાધા નથી. મને ફરિયાદ કરી સરપંચ સાહેબે, એનો વાંધો નથી, પણ જો કાલે ઉઠીને કોઈ બીજા ગામમાં આવી મુશ્કેલી પડે તો બીજા ગામના સરપંચ કે આગેવાનો ત્યાં જવાથી પહેલા ગભરાશે, કેમ કે આવી ખોટી હોનારત થાય. એટલે મારે સામેવાળાને પણ કેવું છે કે ભાઈ બધે જ રાજકારણ કરો. અમારા MLA સાહેબે પણ બહુ મોટું દાન કર્યું, પણ કોઈ દિવસ બોલ્યા નથી કે મેં આટલું દાન કર્યું છે. એમણે 6 ઘર ઉભા કર્યા છે અમારી જાણકારીમાં, પતરા, એંગલ, થાંભલી, મજૂર બધું, પણ એ આજ સુધી રાજકારણ કરવા માટે આવ્યા નથી. સામેવાળાને કેમ છું
કે બહુ બધા એવા મુદ્દા હશે તો તમે રાજનીતિ કરો, સીધી રીતના કરો, અમને વાંધો નથી. પણ જ્યાં કોઈ ગરીબનું ઘર તૂટેલું હોય ત્યાં સાથે મળીને ઘર ઊભું કરવાનું કામ કરજો, પણ કોઈના ઘરના તૂટેલા પર રાજનીતિ કરશો નહીં, એવું મારું સામેવાળાને કહેવું છે. મનીષ પટેલે કહ્યું કે અમને સરપંચે અમારા ઉપર કેસ કર્યો એ પણ અમને વાંધો નથી, પણ કદાચ ફરી પાછી આવી ઘટના આપણા વિસ્તારમાં થાય તો સેવા કરવા કોઈ નહીં આવશે એવી પણ ભીતિ એમણે બતાવી છે. કારણ કે જે રીતે એમણે કેસ કર્યો છે, જે રીતે એમના ઉપર આરોપ લાગ્યા છે, ફરી પાછો કોઈ આવી રીતે મદદ કરવા માટે આવશે અને એમને એમ થશે કે મદદના નામે મારે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડશે તો સેવા કરવા કોઈ જ નહીં આવશે એવું પણ એમણે કહ્યું છે. પણ અમે ગામના લોકોને સેવા માટે તત્પર છીએ અને હંમેશા કરતા રહીશું. મયુર પટેલ પણ કહે છે, મયુર પટેલે પણ કહ્યું છે કે અમે આવા એક કેસ થયો છે પણ બીજા 10 કેસ થાય તો પણ અમે ગામની પડખે અને સેવા કરવાનું બંધ નથી કરવાના. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. 27 તારીખના રોજ સિંધાઈ ગામમાં જે હોનારત થઈ હતી એમાં અમે અમારા પોતાનો કામ ધંધો છોડીને અમારા ગામની સેવાકીય પ્રવૃત્તિમાં ઊભા હતા. તે સેવા કરતા કરતા આજે અમારા પર એક કેસ પણ થઈ ગયો. અમે કેસ એ પ્રકારનો હતો કે અમે ઓનલાઈન નારા ઉઘરાવીને અમે ગામના લોકો જોડે ફ્રોડ કર્યો છે, એ લોકોના નાણાં અમે ખોટી રીતે યુઝ કર્યા છે, એ પ્રકારનો કેસ હતો અમારા પર. પણ અમારા પર જે નાણાં આવ્યા છે એના પર એનું અમારા પર બેંકનું સ્ટેટમેન્ટ છે અને એ નાણાં અમે ક્યાં યુઝ કર્યા છે એનું બિલ પણ છે અને એ નાણાં જે યુઝ કર્યા છે જે દુકાનદાર છે એમના ખાતામાં જ અમે નાખ્યા છે, એમનું પણ અમારા પર પુરાવા છે. તોય છતાં પણ સરકારે અમારા પર કેસ લાગુ કર્યો છે અને રાજકીય દબાણના રીતે અમારા પર જે કેસ કર્યો છે તદ્દન ખોટો છે, બધાને જ ખબર છે. તે છતાં પણ રાજકીય દબાણના લીધે અમારા પર કેસ દાખલ થઈ ગયો છે. પણ હું મારા ગામના લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજે પહેલો કેસ છે મારા પર, પણ એક નહીં આવા 10 કેસ થાય ને તો પણ ગામની સેવા માટે. અને મારી જોડે હાર્દિકભાઈ છે, એ પોતે યુપીએસસી ની ક્લાસ 2 ની એક્ઝામ એમણે ક્લિયર કરી છે. ક્લાસ 2 ની મેન્સની એક્ઝામ ક્લિયર કરી છે, પ્રિલિમ બાકી છે હજુ. પણ એમના પર કેસ જે લાગુ થયો છે, પણ એમને પણ હું કહેવા માંગુ છું આપણે એકદમ નિર્દોષ છે, આપણે ગભરાવાની જરૂર નથી. આપણી જોડે આપણા ગામના લોકો જોડે છે અને જોડે રહેશે એની પણ હું ખાતરી આપું છું. જય હિન્દ, જય આદિવાસી. હાર્દિક પટેલ નામના જે યુવાન છે એ પણ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે અને હાલમાં જ પ્રિલિમિનરી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે અને આવનાર સમયમાં ક્લાસ 2 ઓફિસર બનશે. પણ એમના ઉપર પણ આ એક કેસ થયો છે અને એમને પણ જે ધબ્બો લાગ્યો છે, સેવા કરતા ધબ્બો લાગ્યો છે. પણ આ ખૂબ જ નિંદનીય ઘટના છે, કારણ કે આપણા વિસ્તારમાં આવી ઘટના થતી હોય છે ત્યારે લોકો સેવાથી જ બેઠા થતા હોય છે. સરકારી સહાય પછી મળતી હોય છે પણ લોક સેવાથી જ લોકો પગભર થતા હોય છે. પણ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું કદાચ કોઈ ઘટના થશે તો શું અમારે સેવા કરવા જવાનું કે ન જવાનું? કારણ કે જો સેવા કરવા જવાનું અને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડતા હોય તો આવી સેવા અમારે નથી.